હેલો ગાઈસ, સો ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં છો? આજે અમે જઈ રહ્યા છીએ મારી બેનના ઘરે મેરેજમાં અને બધા અમે રેડી થઈ ગયા છે. મેં ખાધી છે વલિયાળી, હેતે પણ ખાધી છે વલિયાળી. હે જય માતાજી કહી દે. અને બધા આગળ બેઠા છે, બતાવું. મમ્મી જય માતાજી. જય માતાજી. આ બાજુ સ્નેહલ છે, પારુલ ભાભી છે, આગળ પપ્પા અને ભૈલું. હવે ફટાફટ પહોંચવાનું છે કેમ કે મોડું છે ગાઈસ. અમને બહુ ઘણી મોડી થાય. તું મોડું કરે એટલો મેકઅપ કરે આ સ્નેહલ. તો ગાઈસ અમે આવી ચૂક્યા છીએ મારી બેનના ઘરે અને મારી બેન તૈયાર થઈ ગઈ છે. જય માતાજી. જય માતાજી. પાણી પી લે. બસ પીવું. એટલે ગ્લાસ આપને બહાર કોણ કોણ છે? પપ્પા જ છે, ભૈલું આવે. મમ્મીને બેસી ગયા છે. સ્નેહલ સ્નેહલ જ મોડું કર્યું મમ્મી, ખબર તને? મેં બધું કર્યું કામ ને 2 વાર મેકઅપ કરી મોં ધોવા ગઈ ગાઈસ. 2 વાર મેકઅપ કરીને તો કેટલા વાગે ને 8 અને આ ભાભી તો 8 વાગ્યાના આવી. કોઈ ઉઠ્યું નતું ને પહેલા. પપ્પા આવી ગયા છે ગાઈસ. પપ્પા આ શું લઈને આયા? હે હા હા, લડ્ડુ તો આવતામાં જ ઊંઘી ગયો. જા જીયાસને તો બોલાય કઈ ગયો. અને આ છે મહેશજી, અહીં જોઈ લો. આ છે મારો જીયાસ. હાય જીયાસ. હાય ગાઈસ કે હેલો ગાઈસ કે. એને સોડા પી અને તૈયાર થઈ ગયો છે. કેટલા દિવસથી આવતો નતો, ઘેર આવતો રહ્યો ને. કેમ આવતો નતો જીયાસ બ્લોગમાં? જીયાસના ત્યાં લગ્ન છે, જીયાસની ફોઈના ગાઈસ. તો અમે આવ્યા છે બધા મેરેજમાં. ઓય મોરું જીયાસ. જીયાસ હેતુને ગાઈસ આવું નહોતું મેરેજમાં, તોય આવ્યો જબરજસ્તી. હવે આપણે પીશું ઠંડુ. ગાઈસ હવે દુલ્હનના ત્યાંથી આવ્યું છે બધું તૈયાર થવાનું સામાન અને રકમ. તો અમે જઈ રહ્યા છે હવે ત્યાં આગળ. ગયા ગાઈસ, આપણે દુલ્હનનું સામેથી આવી ગયું હતું બધું પહેરવાનું. તો શીતલ વધામણું લઈને ગઈ હતી, તો આપણે પણ જોડે ગયા હતા અને મમ્મીને પણ જોડે બધા આવ્યા હતા. તેમ બધી રકમ પણ આપી સોનાની. તો ગાઈસ મહેશજી અને શીતલ જાય છે ગ્રહ શાંતિ માટે. બધા તૈયાર છે. અમે બે ગયા છે ગાઈસ. ગામના લેડીઝો બધા ગીતો ગાતા હતા ને અમે સાંભળતા હતા કેમ કે અમને આવડતું નહોતું એટલે અમે હસતા હતા. અને સ્નેહલ હવે ઊભી થઈને હાર પહેરાવવા માંડી કેમ કે જે અમે શીતલના તૈના છે એટલે પિયર ના કહેવાય, એટલે અમારે હાર અને કપડાનો વ્યવહાર કરવો પડે ગાઈસ. સ્નેહલ આવી જાઓ. મમ્મી મારા કર દો. તો ગાઈસ મારો વારો આવી ગયો હતો અને મારે પહેરાવાના હતા હાર. પહેલાં હોય છે હાર પહેરાવાનો, ગ્રહ શાંતિમાં બેન બેસે એટલે એને હાર પહેરાવાનો હોય. તો અમે લઈ ગયા હતા હાર. મહેશજીને પહેરાવી દીધો અને પછી પહેરાવી દીધો શીતલને અને પછી પડાવી લીધો આપણે એક ફોટો સરસ મજાનો. અને શીતલનો હાથ ફસાઈ ગયો હતો હારમાં એટલે મસ્ત ફોટોગ્રાફર ભાઈએ ફોટો પાડી લીધો હતો આપણો. અને પછી એક બધાના વારા ચાલુ થઈ ગયા હતા. હવે આવ્યો તો મારા મામાની છોકરીનો વારો. એ પણ લાવી હતી હાર, એને પણ પહેરાવી દીધા હાર. આવી જો
આવી ગયો તો ગાઈસ જીયાંસ આપણી પાસે, તો આપણે જીયાંસને થોડું રમાડી દીધું અને ફરીથી પૂજા સ્ટાર્ટ થઈ ગઈ છે. મેં જીયાંસને કીધું વચ્ચે બેસી જા, પણ ઘડી ઘડી ગાયબ થઈ જતો હતો. અને પછી મહારાજજી એમના મંત્ર બોલતા હતા અને આપણે સાંભળતા હતા. પછી શીતલે અને મહેશજીએ એકબીજાને હાર પહેરાવી લીધા હતા ફાઇનલી, અને બંને જણ હસતા હતા. આપ જોઈ શકો છો બ્લોગમાં. શીતલ તો બહુ જાડી થઈ ગઈ છું, મારો બ્લોગ દેખે તો દેખજે, બહુ જ જાડી થઈ ગઈ છે ગાઈસ. અને આ છે મહેશજીની બેન. અને હવે હવનની વિધિ સ્ટાર્ટ થાય છે. આ છે હેતુ અને પાછળ હવે આરતી સ્ટાર્ટ થઈ ગઈ છે ફાઇનલી. હવે આરતી પતે પછી વ્યવહાર સ્ટાર્ટ થાય. બધા બેઠા હતા, બહુ બધા મહેમાનો આવી ગયા હતા ગાઈસ. ત્યાં આગળ બધા ગ્રહ શાંતિમાં બેઠા હતા. પૂજા થતી હતી ઘણી. હવે ચોકલેટો અને પતાસા ઉડાવવાનો વારો આવી ગયો હતો, એટલે આપણે પણ 2000 ચોકલેટો આપણા બી ખોડામાં આવી ગઈ હતી ગાઈસ. તો આપણે પણ લઈને અને હેતને આપી દીધી હતી. દેખો તમે, ચોકલેટોનો વરસાદ થઈ રહ્યો છે. જીયાંશ ચોકલેટો વીણી રહ્યો છે. અને આ છે દુલ્હન, ગ્રહ શાંતિમાં આવી છે. અને અત્યારે એમને પીળો ડ્રેસ પહેર્યો છે, કેમ કે ત્યાંથી દેજ આવ્યું છે. પણ આ પતે પછી જ એમને દુલ્હનના કપડાં પહેરવાના રહેશે, તો એ પછી જ પહેરશે. અહીંયાથી પૂજા પતે પછી અને કપડાનો વ્યવહાર સ્ટાર્ટ થઈ ગયો હતો. પહેલાં સ્ટાર્ટ કરી દીધું હતું સ્નેહલે, અને શીતલને પણ સાડી આપી દીધી, મહેશજીને પણ આપી દીધું હતું. અને આ દુલ્હન છે એમને પણ ઓઢાવી દીધા હતા, અને જીયાંશને પણ આપી દીધા. જીયાંશ કેવો બેઠો છે ડાયો. અને પછી સનીને પણ આપી દીધા છે, અને બાને. પાછળ છે દુલ્હનજી, આ મમ્મી. અને હવે મારો વારો આવી ગયો છે. ફાઇનલી આપણે વ્યવહાર મહેશજીને કરી દીધો છે. આ લાયા હતા આપણે મહેશજી માટે કપડાં, અને શીતલ માટે પણ સાડી લાવ્યા હતા, અને સની માટે અને જીયાંશ માટે પણ કપડાં લાવ્યા હતા. તો હવે ઓઢાડીશું આપણે શીતલને સાડી. મને ગમી હતી એવી મેં લીધી હતી ગાઈસ. હવે શીતલને સાડી આપણે ઓઢાડી દીધી છે મસ્ત રેડ કલરની. અને હવે ઓઢાડીશું આપણે સનીને કપડાં. ગરમી લાગતી હતી થોડી થોડી, આમ તો કુલરોની સુવિધા હતી, પણ તો પણ ગરમી લાગતી હતી. અને હવન થતું હતું એટલે થોડી વધારે. તો આ સનીને કપડાં આપી દીધા. અને હવે આપીશું આપણે જીયાંશને કપડાં. જીયાંશ કેવો બેઠો છે. મેં એને એમ કીધું હતું તું અહીં બેસીશ ને તો બધા પૈસા આપશે, એટલે બેઠો નહીં તો બેસતો જ નહોતો. આ આપી દીધા છે આપણે ગાઈસ જીયાંશને કપડાં. જીયાંશ કેવો લે છે. તો ફોટો ફરીથી પડાવી લીધો આપણે. હવે આવી ગયા છે આપણે ઘરમાં, અને પ્રોગ્રામ હવે સ્ટાર્ટ થશે જાન આવે પછી. અને જીયાંશને તૈયાર કરતા હતા ને અમે બધા બેઠા હતા ગાઈસ. બહાર ગરમી લાગતી હતી એટલા માટે. અને જીયાંશને મસ્ત કપડાં પહેરાવતી હતી મમ્મી. આ છે બધા મહેમાનો આવેલા, એટલે શીતલ થાકીને બેસી ગઈ છે. અને બધા મસ્તી કરતા હતા છોકરાઓ. શીતલ અંદર કારનો શીતલ બેન ત્યાં બેહે. અને આ છે મારી બેનની દેરાણીનો છોકરો નાનો, આ બાજુમાં જ છે. અને આપણો જીયાંશ દેખો કેટલો મસ્ત તૈયાર થાય છે. મમ્મી એને રેડી કરે છે. એને ગમતું નહોતું કપડાં પહેરાવાનું. ના છે અમારી નાની ફાઇનલી અત્યારે આવ્યા છે આસાને, કેમ કે એને પાર્લરનો ઓર્ડર હતો એટલા માટે એ ગઈ હતી ઓર્ડરમાં. તો એ લોકોએ પણ હાજરી પુરાવી દીધી ને હવે પેટ પૂજાનો ટાઈમ થઈ ગયો છે. આ બ્લોગ વધારે લીધો નથી જમવાનો, કેમ કે ત્યાં મોબાઈલ પકડવાવાળું કોઈ નહોતું એટલે. અને મેં પણ જમવાનું સ્ટાર્ટ કરી દીધું છે. જમવાનું બહુ જ સરસ હતું. શાક, પૂરી, દાળ, ભાત, મીઠાઈ. વરરાજાની ખુરશીમાં મને એમ કે બાને ફોટો પાડ. આ સાઈ ગઈ છે.
જમ્યું આશા મેડમ ગયા તો ઓર્ડરમાં ને આ છે દેખો જીયાસ અને રોડે જીયાસ દેખો બહુ જ રોડતો જીયાસ તેની રોડે છે ને મમ્મી મમ્મી નહીં ને એટલે ચલ ચૂપ થઈ જા બેટા પેલો કયો જો 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 તને બોલાવે છે જો પપ્પા મળી ગયા છે ગાઈસ મહેશ અને શીતલ થઈ ગયા છે રેડી અને આ છે જીયાસ અને આ છે સની